નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે એક સપ્તાહ અગાઉ દુકાનનું શટર તોડી તસ્કરોએ સેકન્ડ હેન્ડ 55 મોબાઈલની ચોરી કરી હતી, જેને અંજામ આપનાર 4 તસ્કરોને પાટણ એલસીબી પોલીસે પલ્સર બાઇક સહિત ₹3,44,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. ઝડપાયેલા 4 પૈકી 2 આરોપીઓ રીઢા ગુનેગાર છે. રાધનપુર ખાતે ગત તારીખ 28 માર્ચને શનિવારની રાત્રે માજીસા નામની દુકાનનું શટર તોડી અજાણ્યા તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી 55 નંગ સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગેની ફરિયાદ રાધનપુર પોલીસ મથકે નોંધાતા તપાસ પાટણ એલસીબી પોલીસને સુપરત કરાઈ હતી. આ ચોરીનો ભેદ ઉકેલતા પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. દરમિયાન હ્યુમન સોર્સ, સીસીટીવી કેમેરા, ટેકનિકલ એનાલિસિસ તથા નેત્રમ ટીમની તપાસમાં એક પલ્સર બાઇક શંકાસ્પદ જણાઈ આવેલ, જેના આધારે પોલીસે પગેરું મેળવી પલ્સર બાઇક નંબર GJ24BB 3271 સાથે નવીનભાઈ ઉર્ફે નવો રામજીભાઈ વીરભાણભાઈ ઠાકોર, રહેઠાણ લુણિયાણા ગામડી, તાલુકો સાંતલપુર, મહેશભાઈ ઉર્ફે ટક્કો, સામળભાઈ ધર્માભાઈ લુહાર, રહેઠાણ ડીસા, વિશાલભાઈ ઉર્ફે બાપજી શિવગીરી ગોસ્વામી, રહેઠાણ માલોત્રા ધાનેરા અને મુકેશ સામાભાઈ ઠાકોર, રહેઠાણ દહેગામ, તાલુકો રાધનપુર ને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ₹3,04,000ની કિંમતના અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ 30, ₹30,000નું એક પલ્સર બાઇક અને 10,000 કિંમતના 2 મોબાઈલ આરોપીઓના ખુદના મળીને કુલ ₹3,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલ 4 આરોપીઓ પૈકી મહેશ લુહાર સામે ડીસા પોલીસ મથકે વિવિધ 9 ગુનાઓ અને વિશાલભાઈ ઉર્ફે બાપજી ગોસ્વામી સામે ધાનેરા પોલીસ મથકે 2 અલગ અલગ ગુના નોંધાયેલા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાત ન્યૂઝ 24 માટે રિપોર્ટર ભાવેશ ભોજક, પાટણ. 28/3/2026 આ તારીખે માજીસા નામની જે દુકાન છે એ દુકાનની અંદર શટર તોડી અને 55 જેટલા મોબાઈલની ચોરી કરવામાં આવેલી હતી. આ બાબતનો ગુનો રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવ્યો અને જે બાદ માનનીય આઈજી સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, એસપી સાહેબ શ્રી VK નાઈ સાહેબ, તેમના માર્ગદર્શન હેઠળ અમારી એલસીબી ટીમ જે છે રાકેશ ઉનાગર પીઆઈ દ્વારા તપાસ સમગ્ર હાથ ધરવામાં આવી હતી અને જેની તપાસ દરમિયાન બહુ ટૂંકા સમયમાં ગણતરીના દિવસોની અંદર હ્યુમન રિસોર્સ, સીસીટીવી અને નેત્રમની ટીમની મદદથી આ જે ચોરીનો ભેદ છે એ ઉકેલવામાં આવ્યો. એક પલ્સરને આઈડેન્ટિફાઈ કરી તેના આધારે આ લોકોને જે આરોપીઓ છે 4, નવીન ઉર્ફે નવો રામજી વિરણભાઈ, મહેશ ઉર્ફે ટકો સામણભાઈ, વિશાલભાઈ ઉર્ફે બાબરજી શિવગીરી, મુકેશ કેસાભાઈ ઠાકોર, આ જે 4 આરોપીઓ છે તેઓને અટક કરવામાં આવેલા અને તેઓએ 30 જેટલા મોબાઈલ ચોરી કરેલા છે અને તે 30 જેટલા મોબાઈલને પણ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીઓના 2 મોબાઈલ જે ગુનાના કામે હાલ કબજે લીધેલા છે અને ટોટલ 3,44,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે, જે વિશેષ એ લોકોના ગુનાહિત ઇતિહાસ અથવા તો કોઈ અન્ય ચોરીનો ભેદ ઉકેલવામાં મદદ કરશે.